ભરૂચ એલસીબી પોલીસે દારૂના ગેરકાયદેસર વેચાણ સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર શહેરના અક્ષર આઇકોન વિસ્તારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર ભરૂચ વચ્ચેના જૂના નેશનલ હાઈવે પર આવેલ અક્ષર આઇકોનમાં રહેતા રિટાયર્ડ આર્મી મેન જય કૃષ્ણ શ્યામદાસ તિવારી વિદેશી દારૂનો જથ્થો પરમિટના આધારે રાખીને ગેરકાયદેસર રીતે વેચાણ કરી રહ્યા હોવાની માહિતી મળી હતી. જે આધારે એલસીબી પોલીસે તાત્કાલિક રેડ કાર્યવાહી કરી, જેમાં મકાનમાંથી ₹3,59,000થી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ કાર્યવાહી બાદ આરોપી જયકૃષ્ણ તિવારીને ઝડપી પાડવામાં આવ્યો. આ મામલે એલસીબી પોલીસે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.